પદ્મશ્રી દિવાળીબેન ભીલે ઘણા બધા લોકગીતો ગાયા, એમને ફિલ્મોની અંદર પણ પ્લેબેક સિંગિંગ કર્યું અને આ જૂનાગઢનું ઘરેણું છે. આજે પણ વાતાવરણની અંદર પદ્મશ્રી દિવાળીબેનના ગીતો છે એ ગુંજે છે અને આજે એમને મહાનગરપાલિકા દ્વારા એમની પ્રતિમાનું અહીંયા અનાવરણ કરી અને એમને યોગ્ય સન્માન આપ્યું છે મહાનગરપાલિકાએ. આજ રોજ પદ્મશ્રી દિવાળીબેન ભીલ કે જૂનાગઢનું ઘરેણું છે અને પદ્મશ્રી છે, એનું આજે એમની પ્રતિમાનું અનાવરણ છે. એ ગુંડિયા પરિવારે જે પ્રેમથી આ પ્રતિમા બનાવીને આપી છે એ પ્રતિમાનું અનાવરણ આજે બસ સ્ટેન્ડ ચોક સર્કલ ખાતે કરવામાં આવ્યું. પદ્મશ્રી દિવાળીબેન અમર રહો. આજે એમના પરિવાર, આપણા હાજીભાઈ રમકડું, પ્રાણલાલભાઈ વ્યાસ વગેરે પરિવાર કે જે લોક સાહિત્ય સાથે, દિવાળીબેન સાથે જેમણે ગીતોમાં સંગાત કર્યો છે એવા વ્યક્તિઓની હાજરીમાં આજે અહીંયા પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું, જેમાં ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, દંડક શ્રી, તમામ કોર્પોરેટરશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આજે અમને ગર્વની લાગણીનો અનુભવ થાય છે કે આ દિવાળીબેનની પ્રતિમાનું આજે મહાનગરપાલિકા દ્વારા સન્માન કરી અને એમને યોગ્ય શ્રદ્ધાંજલિ છે અમે અર્પિત કરીએ છીએ. અને આજે સાંજે એમના માનમાં તળાવ ખાતે એક દિવાળીબેનના ગીતોનો, એમના લોકગીતોનો એક ડાયરો છે એ રાજુભાઈ ભટ્ટ અને નીરુબેન દવે દ્વારા એમ્ફી થિયેટરની અંદર તળાવ ઉપર મહાનગરપાલિકા દ્વારા પ્રથમ કાર્યક્રમ છે અને સૌ જૂનાગઢવાસીઓને હું આ કાર્યક્રમની અંદર આવવા માટે આમંત્રણ આપું છું. આ કાર્યક્રમમાં પ્રવેશવા માટે તળાવની અંદર શકશો અને દિવાળીબેનના લોકગીતોના કાર્યક્રમમાં આપ સૌ જૂનાગઢવાસીઓ ભાગ લો, આવો એવું હું આ તકે આહવાન કરું છું.